તો આ તરફ અમદાવાદમાં અજાણ્યા 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. મુંબઈના વેપારીએ નિકોલ પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 4 અજાણ્યા પોલીસ કર્મીઓએ 5.88 લાખ પડાવ્યાનો આરોપ છે. દાસ્તાન સર્કલ પાસે વેપારીની કાર રોકી ધમકાવ્યા હોવાનો આરોપ છે. બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી કેબિનમાં બેસાડી રાખ્યાની પણ રાવ છે. વેપારીને ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી. કેસ નહીં કરવા માટે 20 લાખની પણ માંગ કરવામાં આવી હતી. તો આપને જણાવી દઈએ કે વેપારીના જણાવ્યા મુજબ 17 ઓગસ્ટનો આ બનાવ છે. તો વેપારીને પૂછ્યું કે તમે ખોટા નહોતા તો રૂપિયા કેમ આપ્યા? તો તેમણે કહ્યું કે પોલીસે જે રીતે ધમકાવ્યા હું ડરી ગયો એટલે રૂપિયા આપ્યા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસમાં હકીકતનો ખુલાસો થાય તે જોવું રહ્યું. सर एक्चुअल में मेरे को इन्होंने पुलिस वालों ने 4 घंटे बिठा के रखा, 2 घंटे और 2 घंटे उनको पेमेंट इधर उधर करना है करते. मैं 4 बजे मुझे रुकाया और रात को 9 बजे 8:30 से 9 बजे मुझे यहाँ से किस प्रकार की दे रहे थे आपको? मेरे को वही डरा रहे थे कि भाई तेरे गाड़ी जमा होगी, तेरे नाम पे नहीं है और तू क्रिकेट का काम कर, क्रिकेट छट्टा खेलता है और भी तेरे मोबाइल में बहुत कुछ हिसाब है. જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટ્સની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે.